રાપર સ્વામિનારાયણ ગુરુકુળના મેદાનમાં 2 દિવસીય રમતોત્સવ યોજાયો હતો. સંતો અને આચાર્ય દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ધોરણ બાલવાટિકાથી ધોરણ 12 સુધીના 275 થી વધારે બાળકોએ રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રસ્સાખેંચ, વોલીબોલ, લીંબુ મરચા, કોથળા દોડ, લોટફૂડી, કેળાતોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, સ્લો સાયકલિંગ, દોડ 100 થી 500 મીટર અને 1 મિનિટ ગેમ શો, ફુગ્ગા ફોડ, રીંગણ શોધ, બિસ્કિટ ખાવા, બટેટા ગોઠવવા, ચાંદલા ચોર જેવી 50 થી વધારે રમતોનું આયોજન કરાયું હતું. વોલીબોલમાં પ્રથમ નંબરે ધોરણ 12ની ટીમ, રસ્સાખેંચમાં ધોરણ 10ની ટીમ વિજેતા બની હતી. વિજેતા 1 થી 3 સુધીના નંબરને પ્રમાણપત્રો, મેડલ અને ટ્રોફી સંતો ડોક્ટર અક્ષરમુનિ સ્વામી અને શાસ્ત્રી સ્વામી સર્વમંગલદાસજીના હસ્તે આપવામાં આવ્યા હતા. આભાર વિધિ આચાર્ય રાવતસિંહ ગોહિલે કરી હતી. આયોજન કરનાર પીટી શિક્ષક અંકુરભાઈ ગોવિંદભાઈને ડોક્ટર અક્ષરમુનિ સ્વામી દ્વારા અભિનંદન આપ્યા હતા. રમતોત્સવ દરમિયાન રમેશભાઈ ચૌધરી દ્વારા થતી કોમેન્ટ્રીની લોકોએ પ્રશંસા કરી હતી.